ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધી ચાલનારી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થઈ ગઈ છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। દર વર્ષે ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યોજાય છે, જે આ વર્ષે પણ ચૈત્ર સુદ એકમથી શરૂ થઈ ગઈ છે અને હજારો શ્રદ્ધાળુઓ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે। આ પરિક્રમામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે। હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે। નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે। આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની તરીકે ઓળખવામાં આવે છે। આદિ શંકરાચાર્ય રચિત નર્મદાષ્ટકમાં નર્મદા નદી માટે કહેવાયું છે કે પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે। આવું ધાર્મિક મહત્વ ધરાવતી પુણ્ય શશિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે 3 થી 3.5 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે। પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમજ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે 22 કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં 2 વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે। આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધાળુઓની માન્યતા છે। આ વર્ષે પ્રશાસન તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને છાયડાઓ માટે ટેન્ટની બેસવા માટે ચા પાણી નાસ્તા જમવાની તથા ખાસ કરીને ફીડિંગની માટે અલાયદી વ્યવસ્થા સાથે જ મહિલાઓ માટે શૌચાલય જેવી વ્યવસ્થા કરવામાં આવી છે।